મારા દસન્યાલું તારો પંથ. સોડતાની ને રે, સોડતાની ને રે, સુસુતા સામળા રે, આળસ મોડીને ઉઠો આજ, આળસ મોડીને ઉઠો આજ. લક્ષ્મીજી તલાશે રે, લક્ષ્મીજી તલાશે રે, તમારા પાવલા રે. અમ પરમેર કરો મહારાજ, અમ પરમેર કરો મહારાજ. 56 કોડ જાદવ રે, 56 કોડ જાદવ રે, પ્રભુ તમો તનારે, સાથે બલભદ્ર સરીખા બ્રાત, સાથે બલભદ્ર સરીખા બ્રાત. નરસિંહ રૂપે રે, નરસિંહ રૂપે રે, હરના કંસ મારિયો રે, વાલે મારે ઉગાર્યો પ્રહલાદ, વાલે મારે ઉગાર્યો પ્રહલાદ. ગ્રાહ થકીને રે, ગ્રાહ થકીને રે, ગજ મુકાવ્યો રે, વાલે મારે સુધનવાની કીધી સહાય, વાલે મારે સુધનવાની કીધી સહાય. ગોપીજન કાજે રે, ગોપીજન કાજે રે, ગોવર્ધન ધારિયો રે, વાલા મારા દાવાનલ પીધો દો હાથ, વાલા મારા દાવાનલ પીધો દો હાથ. વિષને ફેડીને રે, વિષને ફેડીને રે, વિષિયા કરી રે, વાલે મારા ઉગાર્યો ચંદ્રહાસ, વાલે મારા ઉગાર્યો ચંદ્રહાસ. કાલી નાગ નાથ્યો રે, કાલી નાગ નાથ્યો રે, જરાસંગ જીત્યો રે, તે બલ ક્યારે ગયું મહારાજ, તે બલ ક્યારે ગયું મહારાજ. વસમી વેલાએ રે, વસમી વેલાએ રે, વારે ચડો વિઠલા રે, ધજો ધજો છત્રપતિ મહારાજ, ધજો ધજો છત્રપતિ મહારાજ. અસવારી કરજો રે, અસવારી કરજો રે, ઓ પેલા ગરુડની રે, નરસૈયો વિનવે વારંવાર, નરસૈયો વિનવે વારંવાર. દ્વારકાના વાસી રે, દ્વારકાના વાસી રે, અવસરે આવજો રે, રાણી રૂક્ષ્મણી કેરા કાન, રાણી રૂક્ષ્મણી કેરા કાન. જીરે રાત રહે જાય રે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું, નિંદ્રાને પર હરી સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા, વેદિયા હોય તેને વેદ સંભાળવા, વૈષ્ણવ જને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા, પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપને આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલટાલી, ભણે નર સૈયો તમો પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. જીરે રાત રહે જાય રે, પાછલી કટગડી, સાધુ પુરુષને સોઈ ન રહેવું. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ,
નરસૈયા તું મારો ભક્ત સાચો, મેલી પુરુષાતન સખી રે વેશે થયો, તાહેરા પ્રેમથી હું રે નાચ્યો, જીરે મુજમાં તુજમાં ભેદ નહીં નાગરા, માન તું માયરી વેદવાણી, હજુ પરતીતના ઉપજે તું જને, મેં તુને મોકલ્યું ટાળું પાણી, જીરે મોસાડું કીધું તે કેમ ગયો વિસરી, હાર આપ્યો પરતક્ષ ભૂપ, 14 લોક મેં મારે તુજ સમો કો નહીં, માયરું એક રૂપ, જીરે તાહેરો અક્ષર ગાય જે સાંભળે, તેના કુટુંબ સહિત પાવન થાય, બની નરસૈયો મીઠા બોલી સુરી જવે, તારે કર જોડી કૃષ્ણજી સમખાય, જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તું મારો ભક્ત સાચો, देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे, आद अंत मध्य सदा निरंतर अलख निरंजन राया रे, लंका जैसी पार बधाई समुद्र जैसी खाई रे, रावण मार्यो विभीषण थाप्यो फिर गई राम दुहाई रे, मथुरा से हरि गोकुल आए प्याले दूध पिलाया रे, नंद बाबा की देन चराई जसोमती सूत कहाया रे, केस पकड़ कर कंस पछाड़े और पुतना दाव्या रे, बाकी सरबर कौन करत है जाका हलदर भाई रे, फिकर फिकर कर सब जग जाके फिकर कसु नहीं पाई रे, पनत नाम देव सुनो त्रिलोचन राम कलंदर आया रे, देखो बाबा राम कलंदर कैसी बाजी आया रे, राम कहो पंजर के सुआ, राम कहो रे पंजर के सुआ, हजू लगी खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जग मुआ, राम कहो रे पंजर के सुआ, गड़ी रे सुथारे कटेरो कीनो, हजू लगी साज निश्चल नहीं हुआ, अंतकाल रिपुहत मंजारी, हरि राख्यो चल जैसे जुआरी जुआर, राम कहो रे पंजर के सुआ, आशा मेट पाच पनिहारी, कूटत नहीं करम जल कुआ, कहे त कबीर जेने हरि रस चाक्यो, वाही के मुख अमृत रस चुआ, राम कहो रे पंजर के सुआ, राम कहो पंजर के सुआ, राम कहो रे पंजर के सुआ, चरण कमल तजी अब कहाँ जाओ, चरण कमल तजी अब कहाँ जाओ, महापतित आयो शरणागत, पतित पावन प्रभु तुम्हारो नाम, चरण कमल तजी अब कहाँ जाओ, जो मेरो अपराध गिनोगे तो मुख काहू नहीं तो, तनखा चांद पर्वत उठ पकड़ी, अब दू अब मैं कहाँ जई रहा हूँ, चरण कमल तजी अब कहाँ जाऊं, जे घड़ी राम भजन बिना बीते, सो दिन सुमरी सुमरी पिछताऊ, प्रेमानंद प्रभु सुख के सागर, श्याम मूरत पर में बल जाओ, चरण कमल तजी अब कहाँ जाओ, चरण कमल तजी अब कहाँ जाओ,
चरण कमल तजी अब कहाँ जाऊं। मदन गोपाल हमारे श्री राम, मदन को गोपाल हमारे श्री राम। इत ही धनुष इत बिमल बेन कर, पीत वसन अरुतन गण श्याम। मदन गोपाल हमारे श्री राम। अपनी पूजा जेने जलनिधि बांध्यो, गोवर्धन राख्यो करवा। दस शीस विष भुजा असुर विदारे, रास रमाड्या कोटिक काम। मदन गोपाल हमारे श्री राम। जेहि अयोध्या पंचवटी पावन, सोहि वृंदावन गोकुल गाम। सोई से सदरी वेश धरी आए, साथे बंधव लक्ष्मण बलराम। मदन गोपाल हमारे श्री राम। तब रघुवर अब जदुवर मोहन, लीला ललित विमल बहु नाम। वेद रहित दास परमानंद, निज जन मलि गावे गुण राम। मदन गोपाल हमारे श्री राम। मदन गोपाल हमारे श्री राम। मदन गोपाल हमारे श्री राम। जागिए महाराज कुंवर पंखियावन बोले, जागिए महाराज कुंवर पंखियावन बोले। शशि किरण शीतल भय, चकई पिया मिलन गए। अति सुंगध पवत बहन, द्रुमत पाल डोले। जागिए महाराज कुंवर पंखियावन बोले। उदित भयो प्रगट प्राण, जीव जंत सुखित पान। भ्रमर करत गुंज कमल दल खोले। जागिए महाराज कुंवर पंखियावन बोले। ब्रह्मादिक धरत ध्यान, सुर नर मुनि करत गान। जागन की बेर भई नयन पलक खोले। जागिए महाराज कुंवर पंखियावन बोले। तुलसीदास की आनंद नीलकंठ मुखारविंद, दिन को देत दान कुसुमामुले। जागिए महाराज कुंवर पंखियावन बोले। जागिए महाराज कुंवर पंखियावन बोले। जागिए महाराज कुंवर पंखियावन बोले। प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी। उठो लाल जी बोर भयो है, सुर नर मुनि हितकारी। ब्रह्मादिक इंद्रादिक देवता, सनकादिक मुनि चारी। वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी। बंदी जन गांध्रव गुण गावे, नाचत दे दे ताली। सेना सहित शिव द्वारे ठाणे, होत कुतूहल भारी। भरत शत्रुघ्न चरम छत्र लिए, जनक सुता लिए जारी। मेवा पान किए कर लक्ष्मण, भर कंचन की थारी। सुन प्रिय बचन उठे रघुनंदन, नयन न पलक समारी। चितवत अभय किए है चराचर, मुदित भये नर नारी। करिया स्नान दान नृप दीनो, लेकर तिलक समारी। जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी। प्रात समय रघुबीर जगावे, कौसल्या महतारी। आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणार विंद आपदा हरी। नन दनन घंट बाजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नौबाती अगर तेल पाचक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकंड सेत गंगा आनंद भरा। एक नाम तीन लोक चौदह भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुंदरी। गरुड़ खंभ सिंध पोर जातरा परी, हीरा माणिक मोती पना ज्योत की जड़ी। रतन सिंहासन आप विराजे बेत की छड़ी, छप्पन भोग नीत लागे होत हरि हरि। सुर मुनि नर ठाड़े ब्रह्मा वेद ओचरी, धन्य धन्य राघव सियाचरी कड़ी। आरती कीजे शंकर संकादिक आदि रंग बीजे।
હૃદય તાલ વિમલ બોધ પંચ બાતી જારી તન મન નિજ પર હરો તો આય વેદવારી અખંડ જ્યોત વિમલ મોદ બહે દિન રાતી आरती रघुनाथ जी की कीजे पर भाती कहे तो कबीर समझ धीर ऐसे लो लाए चरण टेक रघुनाथ जाके निर्विपद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिक आदि ही रंग बीजे कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी ये वासुरुडु गोकुळियो गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी ब्रात कृष्ण जी ये मामो मार्यो मासी संहारी पोताना जाने हरिये मुगती आपी कृष्ण जी अजामिल तार्यो महाहु तो पापी एक कोलिये कौतुक कीधु तेने अचल पदवी आपी कृष्ण जी ये गुण का तारी अहल्या उतारी कृष्ण जी ना नाम ऊपर जाओ बलिहारी दासड़ा बने रे हरिनी भगती जानी मेहता नरसैयाना स्वामी बोलो अमृत वाणी कृष्ण जी कहता उठो रे प्राणी बोली रे बरवाडन हरिने वेचवा चाली 16 सहस्र गोपीना वालाने मटकी मागाली सुंदर चोली अंगे पेरी रहे व्याकुली શેરીએ પોકારે કોઈલોને મોરારી મટુકી ઉતારી માહે મોરલી વાગી બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં દેખે ब्रिज सुंदरी ने भावे मलिया अंतरयामी मेहता नरसैया ने लाड लडाव्या जुगते स्वामी बोली रे बरवाड़न हरिने वेचवा चाली आज अमने कृपा कीधी वैकुंठनाथे पलंगे आवीने बैठा हमारी साथे पलंग पाथरी आपो सुखी आताओ रसोई निपजाओ हरि तमो जमता जाओ आलसड़ा मोड़ी ने हरि हिंदवा लाग्या घड़िए कटको ने प्रभु जी उतारो वागा खांड खाजा जलेबी में तुवे रताली पूरी अति गना माहे वेडमी गली गियाण्या में गवरितना तरतना ताव्या नरसैयाना स्वामी जमवा बैठा राधा पीर सवाव्या आज अमने कृपा कीधी वैकुंठनाथे आज मारा नयना सफल थया जोया नाथने निरखी सुंदर वदन निहारीने हैरामे हरखी जेवुं रे मन मारू हतुं तेवुं नाथे कीधुं प्रेमे प्रभुजी पधार्या आलिंगन दीधुं शिव विरंचीने महामुनि तेने ध्याने नावे परम भाग्य ब्रिजनारना वालो लाड लडावे मारो वालो जी हारीला तेने जावाना दीजे
હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે શ્યામજી સંગ શ્યામા રહે આલાપીને ગાય સ્વર પુરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ અધ્યારુને દર્શન દીધું એ જસદાના છઈએ ગોકુલથી વાલા પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ઢળીએ અધમો ધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 લઈએ વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કેમ રહીએ ના થકી મોગે રાખી માતા મંગલ ગાય રે કાળ અવસર કોઈ ન દેખ્યો અચિંતો હરિ આવે રે સંસાર સગળો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભજલ તજીએ નર હરિને નમીએ રે લાડ પડતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માહે રે કોઈએ કાયા બાળીએ જાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે રે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જો મન વિચારી રે જે જન હરિનું સ્મરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમના શિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલિલ સંગને ટારો
નિસંત હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનન પાલો ગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. રામ કબીર સંતો જીવનવાણીમાંથી વાંચું છું. કર્મનો કાનૂન. તાપી નદીના કિનારે એક ગામ હતું. ત્યાં ગંગા અને જમના નામની બે ડોશીઓ રહેતી હતી. ગંગા શ્રીમંત અને જમના ગરીબ હતી. બાજુની ટેકરી પર એક સાધુનો આશ્રમ હતો. એકવાર એ સાધુ આશ્રમમાં આવેલા નિરાશ્રિતો માટે મદદ માંગવા ગયા. પ્રથમ ગંગાને ઘરે ગયા. ગંગા પાસે ઘણું હતું, પણ એને સાધુને ફાટેલો સાડલો, ફાટેલી ગોદડી અને વાસી રોટલો આપ્યા. પછી સાધુ જમના પાસે ગયા તો જમનાએ પોતાના જ માટે રાખેલો સાડલો, સારી ગોદડી અને તાજો રોટલો આપ્યા. બન્યું એવું કે સાધુના ગયા પછી નદીમાં ભારે રેલ આવી અને જીવ બચાવવા ગંગા અને જમના બેઉ પહેરેલ લુગડે ઘરમાંથી બહાર નીકળી ગઈ. બંનેનો જીવ બચ્યો, પણ ઘર બહાર એ પૂરમાં એ રેલમાં તણાઈ ગયા. હવે બંનેએ પેલા સાધુના આશ્રમમાં આશરો લીધો. બંને રોતા રોતા સાધુને કહે, મહારાજ, અમારું બધું ગયું. અમારી પાસે હવે કઈ રહ્યું નથી. ઘર બહાર કઈ પણ રહ્યું નથી. તો સાધુ કહે, બધું નથી ગયું, થોડું બચ્યું છે. આમ કઈ સાધુએ ગંગાએ આપેલું દાન ગંગાને કર્યું અને જમનાએ આપેલું દાન જમનાને કર્યું. બંનેને પોતપોતાના કર્મ અનુસાર પોતાની જ વસ્તુ પાછી મળી. સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. નામદેવ કબીર ને રામ કબીર. પદ્મનામ ભગવાન ને રામ કબીર. અદ્યારુજી મહારાજ ને રામ કબીર. સ્વામી પરિવાર ને રામ કબીર. હિત કૃપા ને રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપને પ્રબોધ કા અંગમાં સાખી નંબર 133 અને 134, 133 અને 134 નો આજે વાંચન લઈશું. તે પહેલા આપણે સંપુટ લઈએ. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર. સો સદગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર. સો સદગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. આજની સાખી નંબર 133. તન મન સાટે હરી મિલે, તું જાનો આસાન. અંત જાય ગો જીવના, નરક દેહી નિર્વાણ. જીવનજી નરક દેહી નિર્વાણ. સંતો, જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે તન મન સાટે હરી મિલે, તન મન સાટે હરી મિલે તો જાનો આસાન, તો જાનો આસાન. અર્થાત જો આપનું તન અને મન એટલે કે સર્વસ્વ ભગવાનને સમર્પણ કરી દઈએ, તન અને મન એટલે કે સર્વસ્વ ભગવાનને સમર્પણ કરી દઈએ અને તેના બદલામાં જો ભગવત પ્રાપ્તિ થતી હોય
તો તે ઘણી જ સહેલાઈથી એટલે કે સહજમાં જ ભગવાન મળી ગયા એવું સમજો. બાકી તો આવા પ્રકારની સમર્પણની તૈયારી વગર તમારે છેવટે નરક દેહી નિર્વાણ અર્થાત તમારે છેવટે નરકમાં જ જવું પડશે. સંતો જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે જો તમે સાચા પ્રેમથી તમારું મન અને તન ભગવાનને સમર્પણ કરી દો, એટલે કે તમારા તનમાં જે માયારૂપી ચંચળ નારી તમને ઉશ્કેરીને કલહ કરાવી રહી છે અને મન એટલે કે અહંકાર જો તમે ભગવાનને સમર્પણ કરી દેશો તો ચોક્કસ તમને ભગવત પ્રાપ્તિ થશે. આ કર્મકાંડવાળી ભક્તિ તંત્ર મંત્ર 56 ભોગ ધરાવવાથી ભગવાનની પ્રાપ્તિ થાય નહીં. આ પાખંડી ભક્તિથી છેવટે તમારે નરકમાં જ જવું પડે એવું જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે. કબીરજી પણ બીજકમાં વસંતના એક કીર્તનમાં કહે છે કે ગરહી મેં બાબુલ બાડલી રારી, ગરહી મેં બાબુલ બાડલી રારી, ઉઠી ઉઠી લાગલી ચપલ નારી, ઉઠી ઉઠી લાગલી ચપલ નારી, એક બરી જો કે 5 હાથ, એક બરી જો કે 5 હાથ, પાંચો કેર 25 સાથ, પાંચો કેર 25 સાથ. 25 बतावे और આ 25 बतावे और ને और बतावे कई ठोर ठोर, और बतावे कई ठोर. अंतर मध्य अंतलेत, जग जोरी जोरा जीवी दई, जग जोरी जोरा जीवी दई. તો સંતો કબીરજી આ વસંતના કીર્તનમાં કહે છે કે ગરહી મેં બાબુલ બાડલી રારી, ગરહી મેં બાબુલ બાડલી રારી. આ અર્ધાલીમાં બાબુલ તથા રારી આ બે શબ્દ મહત્વપૂર્ણ છે. બાબુલનો અર્થ પિતા થાય, બાબુલનો અર્થ પિતા થાય છે. અવસિત્રમાં બાળકો પણ એકબીજાને ભાઈ કે મિત્રની દ્રષ્ટિએ બાબુલ કહેતા હોય છે. અને રારી એટલે ઝઘડો. કબીર સાહેબ માનવ માત્ર માટે પ્યારના ભાવથી બાબુલ શબ્દનો પ્રયોગ કરે છે. કબીર સાહેબ કહે છે કે હે ભાઈ, આ ઘરમાં જ ઝઘડો વધી ગયો છે, આ ઘરમાં જ ઝઘડો વધી ગયો છે, જે બહારની શું વાત કરે છે. કબીર સાહેબ દરેક વિષયના મૂળને પકડે છે. ઉત્સાહીજન એટલે કે કથાકારો, ધર્માંતરો લોક કલ્યાણની વાત ખૂબ જ કરે છે, પરંતુ કબીર સાહેબ આત્મકલ્યાણની વાત કરે છે. કબીર સાહેબ આત્મકલ્યાણની વાત કરે છે. લોકો કહે છે કે સંસારના લોકો ભ્રષ્ટ થઈ ગયા છે, પરંતુ કબીર સાહેબ કહે છે કે કબીર હમ સબૂત તુરે, એટલે કે આપને આપના હૃદયને જોઈને કે આપનામાં કોઈ ગુનાહ છે કે નહીં. કબીર સાહેબ કહે છે કે તમે બીજાના ઝઘડાને શું જુઓ છો, તમે તમારી અંદર ડોક્યું કરીને જુઓ, તમારી અંદર જુઓ તો તમારી અંદર બહુ મોટો ઝઘડો દેખાશે. અંદરના ઝઘડાથી જ બહારના ઝઘડા વધે છે. જેના મનમાં ઝઘડો નથી રહ્યો તેના દ્વાર બહારનો ઝઘડો નથી થતો. તેથી આપણે આપણા મનની અંદરના ઝઘડાને સમાપ્ત કરવો જોઈએ. આ શરીર એક ઘર છે અને તેની અંદર દરેક સમયે ઝઘડો ચાલી રહ્યો હોય છે. આ ઝઘડામાં ચંચળ સ્ત્રીઓ વારંવાર ઝઘડતી રહે છે. એમાં એક વાસનારૂપી મોટી સ્ત્રી છે જેના 5 હાથ છે, અર્થાત એ તું ખૂબ બળવાન વાળી છે. તે કાન, આંખ વગેરે 5 જ્ઞાનેન્દ્રિયો છે અને તેની સહાયકા એ 25 સ્ત્રીઓ છે. તેની સહાયકા માટે 25 સ્ત્રીઓ છે, તે 25 પ્રકૃતિઓ. આ શરીરરૂપી ઘરમાં વાસના એક મોટી સ્ત્રી છે. અહીં મોટી અર્થ છે બળવંતી. આ વાસના બળવંતી છે. આને રાખવાથી કોઈ શાંતિ ન મેળવી શકે, એનો નાશ કરવાથી જ શાંતિ મળી શકે. આ વાસનારૂપી બળવંતી સ્ત્રીના 5 હાથ અર્થાત બળ છે. કાન, ત્વચા, આંખ, જીભ તથા નાક. આ 5 જ્ઞાનેન્દ્રિયોથી ક્રમશઃ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ગ્રહણ કરવામાં આવે છે. જીવન રક્ષક માટે
શુદ્ધ તેમજ અનાસક્ત થઈને આ 5 વિષયો ગ્રહણ કરવા પડે છે. પરંતુ જ્યાં અવિવેક છે ત્યાં આ ઇન્દ્રિયો દ્વારા દૂષિત 5 વિષયોનો ઉપભોગ થાય છે. એટલા માટે વાસના વધારે બળવંતી બને છે. ધારો કે એક તળાવ હોય અને તેમાં બહારથી પાણી આવવા માટે 5 નહેરો હોય. જો આપણે તળાવને સૂકવી નાખવું હોય તો પહેલું કામ આ નહેરોનું મૂળ બંધ કરવું પડે જેથી તેના દ્વારા તળાવમાં પાણી ન આવે. પછી તળાવના પાણીને ઉલેચી નાખવાનું છે તો જ તળાવ સુકાશે. તેમ જો વાસનાનું સરોવર સૂકવવું હોય તો 5 જ્ઞાનેન્દ્રિયોને વશમાં કરવી જ પડશે. કેમ કે એના દ્વારા 5 વિષયોની આસક્તિ અંતઃકરણ રૂપી સરોવરમાં એકઠી થાય છે. 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય ભોગ જ વાસનાને બળ આપે છે. એટલા માટે સદગુરુએ વાસના રૂપી આ બળવંતી સ્ત્રીના 5 હાથ આ ઇન્દ્રિયોને કહ્યા છે. આ 5 ઇન્દ્રિયો રૂપી સ્ત્રીઓની અન્ય 25 સ્ત્રીઓ સહાયિકા છે. પૃથ્વી તત્વની 5 પ્રકૃતિઓ હાડકા, ચામડી, માંસ, નસ, વાળ, જળની લાળ, મૂત્ર, વીર્ય, લોહી અને પરસેવો, અગ્નિની ભૂખ, તરસ, આળસ, નિંદ્રા તથા બગાસું, વાયુની બળ કરવું, સંકોચવું, પ્રસારવું, બોલવું તથા દોડવું, સ્થિર વાયુ તથા આકાશની કામ, ક્રોધ, લોભ, મોહ અને ભય અને માનવામાં આવે છે. આ 5 જ્ઞાનેન્દ્રિયોને બળ આપે છે. એ 25 પ્રકૃતિ રૂપી સ્ત્રીઓ જીવને અનેક બાજુ ખેંચે છે અને આ જીવ એમાં ભટકીને ભૂલો પડી પોતાની સ્થિતિથી ખૂબ જ દૂર થઈ જાય છે. બધી જ ઇન્દ્રિયો, પ્રકૃતિઓ વગેરેનો નિચોડ વાસના છે. બધી જ ઇન્દ્રિયો અને પ્રકૃતિઓ વગેરેનો નિચોડ વાસના છે. આ વાસના જ મનુષ્યની અંદર પેસી જાય છે. અંતર મધ્ય અંતે લઈ, આગળ કહે છે કે અંતર મધ્ય અંતે લઈ અને અંદર પેસીને જીવનું સર્વનાશ કરી દે છે. જીવનું સર્વસ્વ છે શાંતિ. વાસનાથી શાંતિ નાશ પામે છે. હૃદયમાં જેટલી માત્રામાં વાસના હશે તેટલી માત્રામાં અશાંતિ હશે. વાસનાઓ જીવને હચમચાવે છે. વાસનાને કારણે જ તો જીવ ઉદ્રેકિત થઈ ભટકે છે. મોટા મોટા ધનવાનો, પદાધિકારીઓ તેમજ સ્વામીઓને પણ ઊંઘ નથી લેવા દેતું. તે છે આ વાસનાનો ઉદ્રેક. જેથી વાસનાઓ શાંત થઈ ગઈ છે તે જીવનમાં ધન્ય થઈ ગયા છે. ઇન્દ્રિયો પોતપોતાનો ભોગ ઈચ્છે છે. તો કબીર સાહેબ કહે છે કે જીવના કલ્યાણનો યોગ ક્યારે થશે? જો મનુષ્ય તેની ઇન્દ્રિયોને નિરંતર લંપટ જ બનાવી રાખશે તો તેનું કલ્યાણ ક્યાં છે? સંસારી લોકો તો આવા તમાશા જોવામાં રાત દિવસ પડ્યા છે. તેથી વિષયોની વાસના ઉત્તરોત્તર વધે. લોકો વાસના ઘટે એવા કામ નથી કરતા, પરંતુ ઉત્તરોત્તર વધે એવા કામ કરે છે. જેમાં તેમનું પતન છે. તેમાં જ તેમની હસી ખુશી લાગે છે. ધનવાન હોય કે ગરીબ, રાજા હોય કે પ્રજા, શિક્ષિત હોય કે અશિક્ષિત, વિષયોના આમોદ પ્રમોદમાં જ પોતાની શક્તિ નાશ કરી રહ્યા છે. એટલા માટે તેમના જીવનમાં કલ્યાણનું એક લક્ષણ પણ નથી આવતું. તેઓ આત્મશાંતિનું એક લક્ષણ પણ પકડી શકતા નથી. આગળ કહે છે કે નિયર ન ખોજે બતાવે દૂરી. એટલે કે સુખ, શાંતિ, બ્રહ્મ, પરમાત્મા, અલ્લાહ, ખુદા, ગોર, નિર્વાણ, કૈવલ્ય, મોક્ષ વગેરે શબ્દ કહીને તેમના લક્ષ્યને લોકો પોતાની નજીક અથવા પોતાના આત્મામાં, પોતાના આપામાં નથી શોધતા, પરંતુ દૂર શોધે છે. માણસની આ સર્વાતિક ભ્રાંતિ છે કે પરમાત્મા કે મોક્ષ સ્વમાં નહીં પરંતુ પર છે. પરંતુ જો તે પર હોય તો તે આપણને સ્થાયી શાંતિ ન આપી શકે. ખરેખર વ્યક્તિનો આત્મા જ પરમાત્મા છે ને વાસના તજી દેવી મોક્ષ છે. એટલા માટે પરમાત્મા અને મોક્ષ જીવથી અલગ નથી, પરંતુ જીવનું જ સ્વરૂપ છે. પરંતુ લોકો જણાવે છે કે
પરમાત્મા દૂર છે. લોકો એટલે કે કથાકારો, પંડિતો એવું જણાવે છે કે પરમાત્મા દૂર છે અને મોક્ષ અલગ મળશે. પરંતુ કબીર સાહેબ કહે છે કે ચહુદીસ બાંગુલી રહલી પૂરી, ચહુદીસ બાંગુલી રહલી પૂરી, અર્થાત આ ચારે દિશાઓમાં ભ્રાંતિની ઝાડ ફેલાયેલી છે. સંસારી તો સંસારી જ છે. પંડિત તથા મહાત્મા કહેવાતાઓ પણ કેટલાય છે કે જીવને બાહ્યચારમાં ભટકાવી દે છે. મોટે ભાગે જ્યાં જઈને કલ્યાણની વાત પૂછવામાં આવે તો ધાર્મિક કહેવાતાઓ, ધર્માત્માઓ આકાશ તરફ આંગળી ઊંચી કરે છે અને હૃદય તરફ ઈશારો નથી કરતા. આકાશમાં ભગવાનને બતાવે છે પરંતુ હૃદયમાં ઈશારો નથી કરતા. આગળ કહે છે કે લચ્છ અહેરી એક જીવ, લચ્છ અહેરી એક જીવ, તાતે પુકારે પીવ પીવ, લચ્છ લહેરી એક જીવ, તાતે પુકારે પીવ પીવ. એક જીવ પર લાખો શિકારી છે. એટલા માટે આત્મવિવેક ખોઈને ઈશ્વર ઈશ્વર પુકારતો રહે છે. બળવા, ભુવા જાગરિયા, તાંત્રિક, પંડા પૂજારી, ફલિત જ્યોતિષ, એ ભૂલા પડેલા પંડિત, બાવા તેમજ ભૂલા પડેલા ગુરુ વગેરે મનુષ્યને એવી ભ્રાંતિપૂર્ણ સલાહ આપે છે કે આ સ્વાવલંબન, વિવેક તથા આત્મવિશ્વાસ છોડી કાયમ દેવી દેવતા તથા ઈશ્વરની આન આપતા ફરે છે. કાયમ દેવી દેવતા તથા ઈશ્વરની આન આપતા ફરે છે. કોઈ વિરલો વિવેકી જ મળે છે કે એમ બતાવે કે તું સ્વયં તારા કર્મોના કરતા અને વિધાતા છે. તું સ્વયં તારો ઉદ્ધાર કરી શકે છે. સંસારથી ઉદ્ધાર થઈ તારો કોઈ અલગ આશ્રય નથી. સંસારથી ઉદ્ધાર થઈ તારો કોઈ અલગ આશ્રય નથી, પરંતુ તારો આત્મા જ સ્વયં આશ્રય છે. તું સ્વયં તારા પોતાનામાં જ પૂર્ણ છે. અંતમાં કહે છે કે અબકી બાર જો હોય ચુકાવ, અબકી બાર જો હોય ચુકાવ, કહી કબીર તાકી પૂરી દાવ, કહી કબીર તાકી પૂરી દાવ. ચુકાવ, ચુકાવ એટલે કે છુટકારો તથા સમાપ્ત થવું. કબીર સાહેબ કહે છે કે જો આ વખતે સમસ્ત વાસનાઓ ત્યાગી દેવામાં આવી તો જાણો જીવનની બાજી જીતી લીધી. જો આ વખતે સમસ્ત વાસનાઓ ત્યાગી દેવામાં આવી તો જાણો જીવનની બાજી જીતી લીધી. આ જીવનમાં જ તે સર્વોચ્ચ પદ પર પહોંચ્યો. જેમ સમસ્ત વાસનાઓ, તૃષ્ણાઓ તેમજ એસનાઓને સમાપ્ત કરી લીધી. દુઃખ ક્યાં છે જો વાસનાઓ સમાપ્ત થઈ ગઈ, અને સુખ ક્યાં છે તો વાસનાઓ બનેલી છે. સદગુરુ કહે છે કે હે સાધક, તું આ વખતે સાવચેત થઈ જા, તું આ વખતે સાવચેત થઈ જા અને આ વાસનાઓને છોડીને મુક્ત થઈ જા. આ રીતે આ પૂરા વસંતના કીર્તનમાં હૃદય એ ઘરના વાસ્માત્મક ઝઘડાનું વર્ણન કરી અંતે સદગુરુએ જણાવ્યું કે તારું લક્ષ તારાથી દૂર નથી, તારું લક્ષ તારાથી દૂર નથી, પરંતુ વાસનાઓને તજી દીધા પછી તું સ્વયં કૃતાર્થ છે. આમ તન મન સાટે હરી મિલે તો જાનો આસાન. તો આ સાખીનો ભાવાર્થ છે વાસનાઓ છોડવાથી ભક્તિ સહજમાં પ્રાપ્ત થશે. વાસનાઓ છોડવાથી ભક્તિ સહજમાં પ્રાપ્ત થશે. હવે આગળની સાખી 134 લઈએ. કુલવાયો મારો જીવના કંસ દીનો રોય, કુલવાયો મારો જીવના કંસે દીનો રોય, તાત વિચારો કયા કરે, જનની કાલય વન મુખ જોઈ, જીવનજી જનની કાલય વન મુખ જોઈ. સંતો જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે કુલવાયો મારો જીવના, કુલવાયો મારો જીવના કંસ દીનો રોય. અર્થાત ભગવાન કૃષ્ણ જ્યારે મથુરામાં જઈને કુલિયાપીઠ નામના હાથીને, બળવાન હાથીને મારી નાખ્યો, ત્યારે કંસ રાજાને પણ થયું કે મારે પણ આવી રીતે મરી જ જવું પડશે, અર્થાત મને પણ આ રીતે મારી નાખશે. આવું જાણીને એ સંતાપ કરવા લાગ્યા. અને આગળ કહે છે કે
तात बिचारो कहा करे, तात बिचारो कहा करे, जननी कालयवन मुख, जननी कालयवन मुख, કાલવન મુખ જોઈ. અર્થાત કંસનો બાપ, तात એટલે કે કંસનો બાપ ઉગ્રસેન દુષ્ટ પુત્રને બચાવવા માટે શું કરી શકે? तात બિચારો કહા કરે, કારણ કે તે લાચાર હતો. ઉગ્રસેન લાચાર હતો, કારણ કે તેની પદ્માવતીએ, તેની માતા કંસની માતા પદ્માવતીએ કાર્નેમિની નામના રાક્ષસ સાથે વ્યભિચારીની પત્ની તરીકે સમાગમ કરવાથી તે વર્ણશંકર એટલે કે અસંસ્કારી દુષ્ટ જન્મ્યો હતો. સંતો, પુરાણિક પદ્મપુરાણ શાસ્ત્રો અનુસાર યદુવંશીય કુળમાં ઉગ્રસેનનું લગ્ન, કંસના પિતા ઉગ્રસેનનું લગ્ન સત્યકેતુની પુત્રી પદ્માવતીની સાથે થયું હતું. એકવાર રાણી પદ્માવતી તેના પિતાને ત્યાં રાજાની સંમતિથી પિયરમાં જાય છે અને ત્યાં પિયરમાં તેની દાસીઓ સાથે ફરવા માટે પર્વત ઉપર જાય છે. અને તે વખતે ત્યાં આકાશમાંથી કાર્નેમિની નામનો રાક્ષસ જતો હોય છે અને રાણીના રૂપને જોઈને મોહિત થઈ જાય છે. અને તે રાક્ષસ રાજા ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને રાણી સાથે છલ કપટ કરે છે. આ રાક્ષસ ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને રાણી સાથે છલ કપટ કરે છે અને સમાગમ કરે છે. પરંતુ જ્યારે રાણીને ખબર પડી કે આ રાજા નથી પણ અન્ય કોઈ છે, ત્યારે રાક્ષસ તેના અસલી રૂપમાં આવી જાય છે અને કહે છે કે હવે આપણા મિલનથી એક પુત્ર પ્રાપ્ત થશે જે ત્રણેય લોકમાં ત્રાહિમ બોલાવી દેશે અને લોકો દુઃખી થશે. આ જાણીને રાણીને ઘણું દુઃખ થયું અને 10 વર્ષના લાંબા સમય પછી ગર્ભ ધારણ થયો અને જે પુત્ર જન્મ્યો તેનું નામ આ કંસ હતું. આ રીતે ઉગ્રસેનને આ વાતની ખબર હતી, તેથી તે લાચાર હતો. તેના દુષ્ટ કાર્યોથી અને આવા દુષ્ટને મારનાર ભગવાન ભક્ત જીવનજીના ઈષ્ટદેવ કૃપાનાથ કૃષ્ણ ભગવાન છે. તો સંતો, આવા કૃપાનાથનું સ્મરણ આપણે કાયમ કરીએ અને આજની સાખીને સંપુટ આપીને આપણે વિરામ લઈશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમજીવન મહારાજ ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સંતો, સાંજે પાછા સંધ્યા આરતીમાં અને સવારે પ્રભાતિયામાં પાછા મળીશું. સર્વે સંતો ભક્તોને રામ કબીર. સર્વે સંતો રામ કબીર, સર્વે સંતો રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.